હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ અત્યારમાં, અને અમિતને હિરલને આજ તો પહેલું પેપર છે એટલે તો વહેલા પેપર ભરવા થઈ ગયા છીએ. અને આપણે સવારમાં જો પાણીનો વાર હોય તો પાણી પણ ભરાઈ ગયું બધું. અને સવારમાં એટલા કપડાં ધોવાઈ ગયા. જો થોડા કામ મૂકવેલા છે. વાસણ કમ્પ્લેટ કામ કરી નાખ્યું છે. પોતા બધું. આજ તો હિરલબેન નહોતા એટલે આપણે બધું આપણે હાથે જ કરવું પડ્યું. કેમ કે હિરલ થોડોક ટેકો કરાવ્યું. જો પાણીનું માળ્યું બધું ગ્લાસ ઉટકીને કમ્પ્લેટ કરી નાખ્યું છે. અને હવે આપણે બનાવવાની છે રસોઈ. પછી આપણે 2 પાલી ઘઉં દળવાના છે. એ બધું કામ છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ફરી પાછા મળીએ આગળ. જો આપણે આ ગુલ્ફીના બીબા કહેવાય એ પણ હારાથી આજ તો ઉટકી નાખ્યા. આજ તો ગુલ્ફી પણ બનાવવાની છે. આ ઉટકી નાખ્યા છે તો આપણે હવે આ ગ્લાસને બધું આવી રીતે ચડાવી દઈએ. ફ્રીજમાંથી આજ બધું વાળી સોળીને કમ્પ્લીટ કરી નાખ્યું. પોતા મારી દીધા ત્યાં પણ હોતા. જો આવું ફિટ કરવાનું આવી રીતનું આવે. અને આ ગુલ્ફીના છે. જો આપણે મૂકી દઈએ હવે ફ્રીજમાંથી. આમાં ફૂલઝાડ ઉપર મૂકવાનું આવે પણ ફૂલઝાડ લેવાનો ટાઈમ નહોતો એટલે કાંઈ તે દિવસે લીધું નહીં. જો આવી રીતના ગોઠવવાનું હોય. જો કેટલું મસ્ત લાગે ફ્રીજમાંથી. અને અમિતભાઈનો બર્થડે હતો તો હજી કાંઈ આ ઉખેડા નથી. જો એમના ચોટેલા છે. હિરલબેન કે મમ્મી કે એ ઉખેડવા નથી કે હવા એમાં વહી જાય ને લાઈટ આપણે ઉખેડા ના ખોટા ઓલા કરીને નાખી દેવાય ને ભલે ને જાય કે. એટલે આવી રીતનું આમ નામ રહેવા દીધું છે. અને આપણે હવે છે ને રોટલી બની ગઈ છે. અને હવે મગ પણ બાફી નાખ્યા છીએ. હવે મગ આપણે વઘારવાના છીએ. આ બધું તડકે હુકાવા દીધું હતું અને હુકાઈ ગયું છે. આવી રીતનું આમ હોય. આ ગુલ્ફીના છે. પછી આપણે કરી નાખીને ત્યાં આમ આવી રીતનું આમ પેક કરી દેવાની હળી. પછી આ ગુલ્ફી જામી જાય એટલે આમ કાઢી લેવાની. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે હવે મગનું શાક કરી નાખી. રોટલીને મગ બાફી નાખ્યા છીએ. રોટલી પણ થઈ ગઈ છે. જો આપણે અમિતભાઈને ભાત ભરી દીધું છે અને માપવા વાળીએ ગયા છે તેને ભાત મોકલવાનું છે. તો અમિતભાઈ જો જાય છે ભાત ભરી છે. કા અમિતભાઈ? અને બપોરા કરવા બેસી. બપોરામાં આવું કાંક સરસ મજાનું મગનું શાક અને ભાત રોટલી ખાખડી સુધારી છે અને મરચાનો સંભારો. ઠંડી સાહેબ તો હાલો બધા બપોરા કરવા. અમિતના પપ્પા જશે વાડીએ તો અમિતભાઈ જાય અને ભાત દેવા. હાલો જો રોંઢો થઈ ગયો છે. અને અટાણ લગી લાઈવમાં બેઠા હતા અમે. તો લાઈવ પૂરું થયું એટલે મેં હવે બ્લોગ ઉતારી નાખું. અને અમિત ગયો છે કામમાં અને આપણે હવે રાંધવાની તૈયારીઓ હાલે છીએ. જો અટાણ લગી લાઈવમાં હતા. લાઈવ પૂરું કર્યું અને હવે ભાઈ બ્લોગ ઉતાર લો. અને હિરલબેન જુઓ છે હે જો હિરલબેન જવો જામફળ આંબે છે. કેટલા આમ છે મારે જોવું છે. એક જ હશે. અરે વાહ કેટલું મસ્ત. આમ જો વાહ બહુ મસ્ત છે. જામફળ ખાવું હોય તો આવી જાય. જો અને એની ઉતરવાની સ્ટેપ જો પછી ક્યાંથી આવે છે ને એ જોઈજો. ક્યાંથી ઉતરશો એ જોવું છે મારે. હે જો જાય જો સોર આવ્યો. સોર જામફળનો સોર. કેવી ઠેકીને બોલ પડખે લઈને મારે હાહુની એની જામફળી છે. અહીંથી બેન ઉતરીને હતાતી લઈને વી આવતી જ હતા. અમારી જામફળ તો થાય પણ હજી વાર છે. પણ ઝીણકા આવ્યા છે. જુઓ હું તમને બતાડું અમારે કેવડા જામફળ થયા છે. હજી આમ જો અવડા જામફળ જો. અને હિરલબેન ચડ્યા હતા ને એ મારા હાહુની એની જામફળ છે. જો એવા આવ્યા છે ઘણાય પણ હજી તો પાકે બહુ વાર લાગે. હિરલબેનને તાત્કાલિક ખાવા હોય તો ત્યાં અમારા હાહુને જામફળ ચડી જાય. જો
અહીંયા છે જો છે અહીં જો કેટલા છે આવ્યા છે તો ઘણાય જો હવે દેખવા આપણને કોણ કરી દે હું કરી દઈ ફૂલડા કેટલા આવ્યા જો નકરું ફૂલ જ છે પાકે તો ઈ હા. આશા. એવું બધું છે. નકલી હોય. અને અમિતભાઈ નો બર્થડે હતો બધાય ફૂલડા હિરલ તોલ લીધા આમ જો હવે બધુંય નવેસરથી. નથી હવેથી નવા ઝીણકા ઝીણકા હોય ને કળિયું એવા બધા થાય જો આપણી લીંબોડી પણ બહુ મોટી થઈ ગઈ છે. લીંબુડી થઈ ગઈ હો મોટી હમણાં આમ જો કેટલી તો માર ખાખરી. કરતાંય મોટી. તો હા. થાય જ. અને હિરલબેન ભણીને આવ્યા આજ તો પેપર શેનું હતું હિરલ આજે તું ગણિતનું, ગણિતનું પેપર હતું ને અમિતને અમિતને મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન અમિતભાઈને 11મું છે અને હિરલબેનને 9મું છે અને જો શાક હવે રસોઈનું પણ તૈયાર થઈ ગયું છે ભીંડો ને એવું સુધારી વાળ્યું છે જો ટમેટા સુધારી નાખ્યા છે ભીંડો અને અહીં દેતવો કરવો છે તો એનાથી દેતવા ન છો એટલે મમ્મી કે દેતવા કરી દે બધું તૈયાર કરીને બેઠી જો હા અને અમિતભાઈ દુકાને નાસ્તો લેવા ગયા છીએ આવે આગળ પછી બતાવું હું લઈને આવે છીએ કાંઈ રલ હા. એવું બધું છે બંને રજો બ્લોગમાં હવે હિરલને દેતવા કરી દઉં એને મેં કીધું ગેસે રાંધી દઈ તો એ કે મારે ગેસે નથી રાંધવા એ વાહરવું રાંધી તો હું એને દેતવા કરી દઉં હાલો જો મારે મહેમાન આવ્યા છે. મહેમાન એટલે કોણ? મારા મમ્મી. આજ તો અમને હરખ હરખ ને હરખ જ છે. જો મારા મમ્મી આવ્યા છે અને આ મારા ભાઈની છોકરી છે અને હવે 2-3 દિવસ રોકાવાના છે. હે બા રોકાવાનું રોકાવાનું ને બા? બા કે છે રોકાવાનું. અને અમિતના પપ્પા પણ વાડીએથી આવી ગયા છે અને આપણે બાને જો અમે ભીંડાનું શાક બનાવ્યું છે તે મારા બા ખાતા નથી. એના હાટો આપણે કરવાની છે મેથીની ભાજી. જો મેથીની ભાજી વીણું છું. હાલો જો વાળું તાળું થઈ ગયું છે વાળું કરવા બેસી. વાળું માટે મેથીની ભાજી છે, ભીંડાનું શાક છે, રોટલી છે, ભાત ને સાઈસ ને મરચાં. તો હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય. અને આજ તો મારા બા ને મારી ભત્રીજી અમે બધાય વાળું કરવા બેઠા છે. બાય બાય.